ગોલ્ડમાં રોકાણ કરવાના બે રસ્તા છે, ફિઝિકલ ગોલ્ડ અને બીજું છે સોવરિન ગોલ્ડ બોન્ડ. સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવાથી ઘણા બધા ફાયદા છે, જેની અંદર આપણે મિનિમમ 1 ગ્રામથી લઈને 4 કેજી સુધી 24 કેરેટ આરબીઆઈ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે આપણા ડીમેટ એકાઉન્ટની અંદર આવે છે, જેમાં ફિઝિકલ ફોર્મની જરૂર નથી કે તેના માટે કોઈ લોકર કે ભાડું ભરવું પડતું નથી. ડિજિટલ આપણા ડીમેટ એકાઉન્ટની હોવાથી તેને સાચવવાનું કોઈ જોખમ રહેતું નથી, જેની અંદર ગવર્મેન્ટ આપણને વાર્ષિક 2.5% વ્યાજ આપણી બેંકની અંદર 2 હપ્તાથી 1.25% 6 મહિના પ્રમાણે આપણી બેંકની અંદર જમા પાડે છે. આરબીઆઈ વર્ષમાં 4 વખત સોવરિન ગોલ્ડ બોન્ડ બહાર પાડે છે. એ વખતે એપ્લાય કરવાથી ચાલુ ભાવ કરતાં આપણને ₹50 સસ્તા ડિસ્કાઉન્ટમાં આપણને આપવામાં આવે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ મેક્સિમમ 8 વર્ષે તેની મેચ્યોરિટી પ્રમાણે તે વખતના ચાલુ ભાવ પ્રમાણે ગવર્મેન્ટ આપણી બેંકની અંદર આપણને તે નાણાં પૂરા પાડે છે, જેની અંદર ₹1 પ્રોફિટ પર ટેક્સ કે જીએસટી કે એસટીટી આપણે ભરવો પડતો નથી. ટોટલ ટેક્સ ફ્રી હોય છે. પરંતુ આપણે જો 8 વર્ષની પહેલાં જરૂર હોય તો 5 વર્ષથી 8 વર્ષની અંદર પણ આપણે આરબીઆઈને તે ગોલ્ડ બોન્ડ સેલ કરીને આપી શકીએ છીએ, જેમાં પણ આપણે ₹1 ટેક્સ ભરવો પડતો નથી. આની અંદર 5 વર્ષ પહેલાં જો આપણે ટ્રેડ સેલ કરી દેવા છે તો NSE BSEની એક્સચેન્જ પર ડેઇલી ટ્રેડ થતા હોય, જેની અંદર પણ આપણે સેલ કરી શકીએ છીએ. પરંતુ 5 વર્ષની પહેલાં જો આપણે સેલ કરીએ છીએ તો તેના પ્રોફિટ પર ગવર્મેન્ટને ટેક્સ ભરવો પડે છે અને 5 વર્ષ પછી આપણે કોઈ પણ ટેક્સ ભરવો પડતો નથી. SGB ગોલ્ડમાં જેના પર આપણે લોન પણ લઈ શકીએ છીએ, આ પણ એનો એક વધારાનો બેનિફિટ છે.